તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ ગાઈસ. તો આજે ફરીવાર તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. ને આજે છે ને આપણે સવારમાં છે ને ડુંગળીની અંદર આંટો મારવા આવ્યા છીએ. આ આપણી ડુંગળી છે, કેટલા દિવસની થઈ છે તમે જરીક કોમેન્ટમાં કહેજો. તો આ કંઈક ડુંગળી છે આપણી 4-5 વીઘાની. તમે જરીક કોમેન્ટમાં કહેજો કેટલા દિવસની ખી છે એમ, પછી હું તમને કહી વૈશમાં બરાબર કેટલા દિવસની ડુંગળી એમ. તો આ આપણી ડુંગળી છે મસ્ત મજાની. કેવી જાડી જરીક કોમેન્ટમાં કહી દેજો. પારવી છે કે જાડી છે હું તમને બતાવું. તો આપણી ડુંગળી છે ને આમાં છે ને થોડુંક ખડ છે. અહીં તો જો આ ઓણી ઊભી રહી એટલે મતલબ ને થોડીક જાડી પડી ગયેલી છે. બાકી આમાંથી થોડીક જાડી તો લાગે જ છે મને. તમને કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો. આમાં છે ને ખડ છે થોડુંક નહીં, આમ તો ઘણું બધું ખડ છે. આ જો હેઠામાં તો ઘણું બધું ખડ છે. તો આમાં છે ને ખડની દવા આપણે મારવાની છે. મરાય કે ન મરાય ખડની દવા જરી કોમેન્ટમાં કહેજો, કેમ કે આમાં એને ખડ હે ને ઘણું બધું એ નેદાય એમ છે નહીં ઓલરેડી. તો જુઓ લાંબો પાનનું છે ને આ ગોળ પાનનું છે. તો આ બધું ક્યાંય તો જાય મતલબમાં પછી આ રોપ એની હરો હોય ને તો રોપે ત્યારે ક્યાંય જાય. એટલા માટે છે ને આપણે દવા મારવાની છે ગોળ પાનની ને લાંબા પાનની બે. તો કેવું રિઝલ્ટ આવે આપણને ખબર નહીં. લાંબા પાનનું ને ગોળ પાનનું. લાંબા પાનનું કદાચ બળી જ જાય, આ તો ને આ બળી જ જાય. પણ ગોળ પાનનું છે ને એ કદાચ મોટું થઈ ગયું ને તો પાછું કોળે. તો એવું છે. આમાં બડગલી છે, જો બડગલી. તમે આને શું કહો કોમેન્ટમાં કહેજો. બડગલી કહો કે બીજું કંઈ કહો. તો છે ને અમારે હર્ષિતભાઈ દવા લાવે પછી હું તમને બતાવું કઈ દવા છે એમ. તમે બધા કઈ નાખો એ જરી કમેન્ટમાં કહેજો. તો આપણે છાંટીને જોઈશું કેવું રિઝલ્ટ આવે. નેદવું તો પડી જ ઓલરેડી, તોય દવા છાંટી નહીં હતી. કોળ છે ને તો લોસો થઈ જાય. તો હલો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જે આપણે નાસ્તો કરવાનો બાકી હર્ષિતભાઈ લાવી દેવા એટલે સવારમાં વહેલા જ છાંટવા મળીએ. તો આમાં છે ને આપણે કોરામાં મતલબમાં છાંટવાની છે. કોરામાં એમ પછી કલાક પછી આપણે પાણી ચાલુ કરી દઈશું. તો એમ છટાય કે ન છટાય જરીક તમે કહેજો મને. તો આ દવા છે આપણે. તો આ એને સ્પેશિયલ લાંબા પાનની ને ગોળ પાનની બે મિક્સ આવે ને આ એને 15 ml નાખવાની. કેમ કે એને રોપ જ ઓલરેડી હોલ દિવસનો થયો છે એટલે 15 ml નાખવાની, વધારે નહીં નાખવાની. વધારે નાખો તો કદાચ રોપમાં નુકસાન થઈ શકે. તો એક દવા નાખવાની. આ બે મતલબમાં મિક્સ છે, ગોળ ને લાંબા પાનનું બે બળી જાય. આ છે ગોળની મતલબમાં રોપ આપણે ડુંગળી કહેવાય ને તો એમાં એને મૂળિયાનો ગ્રોથ વધારે એમ. રોપને નુકસાન બહુ કરે નહીં, કોળમાં રહે. તો એ દવા છે તો આપણે બે નાખવાની. આ 25 ml નાખવાની ને આ 15 થી 17 ml. તો હાલ આપણે નાખીએ, ટ્રાય મારીએ કેમ થાય કેમ નહીં, ખડ બળે કે નહીં બોલતું એમ. આ છે ને એક પપમાં મતલબમાં 15 થી 16 ml નાખવાની એક પપમાં. પપ તમારો કેટલા લીટરનો હોય એ કોમેન્ટમાં કહેજો. આપણો 16 થી 17 લીટરનો પપ છે, એમ તો 18 લીટરનો હોય. તેમાં આપણે નાખવાની 15 ml. તો આપણે નાખવાની 15 ml. તો આપણે નાખી દઈએ. પંદરની બદલે 16 થઈ ગયું એવું લાગે તો નાખી દઈએ આપણે 15 ml ની ઉભેટ થોડીક. તો એ મસ્તની થોડી દેવાથી તને હવે છાંટવા મળે છે ને. આમાં ને રિવર્સ ચાલવું પડે કેમ કે પવન છે ને આમ લો તો બધી દવા છે ને ઉડીને પગમાં આવે ને આમ વહી જાય બાયપાસ ડાયરેક્ટ. તો આવી રીતે છાંટીએ. કેટલી જાડી થાય કે જરીક કોમેન્ટમાં કહેજો તમે. ને ખડ હવે બળે કે ન બળે ખબર નહીં, કદાચ બળી તો થાય પણ પાછું કોળે નહીં તો થાય, નકર તો પછી લોસો થઈ જાય. આ દવા આપણે ને પહેલી વાર મતલબમાં ટ્રાય મારી. બે મિક્સ આવે ને નકર છાંટતા આપણે ડુંગળીમાં પણ છે ને લાંબા પાનની ને ગોળ પાનની અલગ અલગ. તો આ બે મિક્સ આવે આમાં. તો આવી રીતે આપણે છાંટીએ. જેમ થાય એમ થોડાક દિવસ પછી ખબર પડે કેવું રિઝલ્ટ આવ્યું એમ. તો તમે બધા કઈ દવા છાંટો સ્પેશિયલ ડુંગળીની કોમેન્ટમાં કહી દેજો. એ આપણે ઇન્સ્ટાગ્રામમાં ત્યાંનો વિડીયો શોર્ટ આવી છે તો જો હોય તો બધા ઇન્સ્ટાગ્રામમાં જાઓ, નીચે લિંક આપેલી છે. અને ગાઈસ મસ્ત મેં દવા છાંટી દીધી છે, આખા પડામાં છાંટી દીધી ને કોરામાં છાંટી આપણે. હવે એને ખાતર નાખીને પછી પાઈ દેવાનું છે. ખાતર છે ને 2-3 જાતને નાખવાનું. એક પાવડર છે ને બીજા 2 પડીકા આવે એ ખાતર છે ને એક ઉરિયા છે ને. આમ તો 4 જાતના ખાતર છે એ આપણે નાખવાનું હોય. પહેલાં ખાતર નાખીને પછી પાણી ઓલરેડી ચાલુ કરી દઈશું એટલે રોપને બહુ વાંધો ન આવે ને ખડ નહીં તે શું કહેવાય ખાતર લાગી જાય ને પછી કોળે તો એ કોળશે તો ખરું જ કદાચ ને. અત્યારે ને 1 કલાક છે ને ત્યાં રિઝલ્ટ આવી ગયું. જો તમે પાંદડા તો બળી ગયા દેખાય તમને. જો આ કોળે નહીં ને તો થાય
બાકી એને કલાકની અંદર રિઝલ્ટ તો ઓલરેડી આવી ગયું છે. પાંદડા બળી ગયા. હવે આપણે ખાતર ફટાફટ ભેળવી નાખીએ. મને હર્ષદભાઈએ ખાતર ભેળવીને પછી આપણે નાખી દઈએ. કયું કયું ખાતર હું તમને નાજીને બતાવું. અને આમાં ઓરિયાનું ખાતર ઓરિયા ખાતર તો આ કંઈક તો મોટા દાણા છે. કેટલા દાણા મોટા મોટા વળો આવે તો મોટો ગાંગડો આવી ગયો. તો એ પાંગે હર્ષદભાઈ નાની એક કાળું ખાતર છે જે આપણે દેશી મતલબમાં કહીએ ને એરડીનું ખોળ ને એવું જો આઠેલી પીડી એમાંથી પાવડર છે કંઈક ફૂગ માટેનો પાવડર છે સ્પેશિયલ. તો આ જે ને એ ખાતરની ઠેલી મતલબમાં ખાતર છે. આની જેવું ખાતર આવે પણ એવું છે. તો આપણે જોઈએ બ્લેક ખાતર તો આમ ખોળ જેવું છે. તો આમ મસ્તનું ખાતર તો આપણે બધું મિક્સ કરીને પછી નાખવાનું હોય. આપણે બધા ખાતર ઓલરેડી નાખી દીધા. હવે ને એને આપણે મિક્સ કરી નાખીએ. પછી ડોલમાં ભરીને આપણે ડુંગળીમાં નાખવાનું હોય. પછી પાણી ચાલુ કરવાનું. આવી રીતે કંઈક મિક્સ કરી નાખીએ. દાણા તો જોવા વળી કેવડે કેવડે દાણા વાળો મોટા મોટા. તો ભાઈ આવું કંઈક ખાતર છે મસ્ત મજાનું ભળી ગયું છે. તો હાથે કેવા થઈ ગયા. કલરનું સોપડું ઓઇલનું સોપડું એવા થઈ ગયા. બોલો તો કોઈ ખાતર મસ્ત મજાનું આપણું ખાતર એને મસ્ત મજાનું નાખાઈ ગયું છે ને. આ હોય ને દાણા તો બતાવું. આપણે એને બપોર થઈ ગયા તો જમી લીધું ને તમને બતાવું દાણા દેખાય તો અહીંયા સરો દાણા જરા અહીંયા દાણા છે. આ પાણી પાવું ને એટલે ઓગળી જાય ને આ બળકલી એથી તો બળી ગઈ ઓલરેડી. તો આપણે ખી તો મસ્ત મજાનું રિઝલ્ટ તો અત્યારે તો છે ભાઈ. પછી આગળ જતાં હું કંઈ ખબર નહીં. અત્યારે જો આ હે ને બળગલી ને બળી ગઈ છે. પાંદડું જોવા આખી તો નથી બળી પણ પાંદડું બીળ્યું છે ને લાંબા પાનનું પાંદડું એ ઓલરેડી બળી ગયું છે. તો એવું છે ખાતર આપણે મસ્ત નાખી દીધું ને આ હે ને હાથમાં કલર બી ગયો. પાડો કેવું ખાતર છે. ખાતર નહીં મતલબ જે આપણે ઓલો પાવડર નાખ્યો હતો ને ખોળ જેવું એ મતલબ હાથમાં બે ગયું ને હાલ કપડાં દીધું તમે કેવા બગડે તો કપડે બગડી ગયા આવું એવું છે. આમાં તો લુગડે બગડે ને કપડે બગડે એટલે લુગડે ને કપડા એક જ થાય કા. તો હાથે એવું બગડે ને આમાં જાતો નથી. પાવે ને બેસી ગયું છે હાથમાં મતલબ આબોથી ધોય ને તોય જાતું નથી. એટલે મિત્રો આપણે છે ને પાણી ઓલરેડી ચાલુ કરી દીધું છે ને અત્યારે હવે 5 થી 6 કલાક થઈ ગઈ છે બરાબર. દવા સેટી નહીં 5 થી 6 કલાક થઈ ગઈ છે ને પાણી ઓલરેડી ને ચાલુ કરી દીધું. તો આપણે આ ઓટીમાં નહીં એટલી મોટી મજા મતલબમાં આંકડી તમે જે કહેતા હોય અમે તો ઓટી કહી આંકડી કહીને આમ હે ને હું તમને બતાવું કેવું રિઝલ્ટ આવ્યું દવાનું. 5 થી 6 કલાક છીએ બરાબર. આ બધું થોડીક ઓછી છે ઓલી બધું વધારે છે. તો જો આવું કંઈક ખડ થઈ ગયું છે. જુઓ તમે 4-5 કલાકની અંદર આવું રિઝલ્ટ આવ્યું દવાનું. હવે કોળે કે ન કોળે એ તો મને ખબર નહીં. લગભગ તો કોળે જ થઈ કેમ કે ડુંગળીની દવા એક કદાચ એવી ન હોય કે ન કોળે એમ. ઘણું કરો આવું હોઈ ગયું. જુઓ તમે 4-5 કલાકમાં આવું થઈ ગયું એટલે સારું કહેવાય. નકર આમાં કેટલું ખડ હતું એમને મેંથી. તો આમ તો અત્યારે તો રિઝલ્ટ ઓલરેડી સારું જ છે. તમે ટ્રાય મારજો. આપણે તો ફર્સ્ટ ટાઈમ ડુંગળીમાં દવા સેટી આવડે નકર આપણે ચાંટતા પણ બીજી એમ. તો જો અહીંથી કેવડું મોટું ખડ હતું. અહીંથી લસાઈ ગયું. જો કણેજરો લાગે કણેજરો હવે લસાઈ ગયું. જો બધે પાંદડા બેવડા વળી જાય ને લાંબા પાનમાં રિઝલ્ટ તો છે જ અત્યારે તો એવું એક રિઝલ્ટ એવું છે. તમે કઈ દવા છાંટો એ જરી કમેન્ટમાં કહી દેજો ને કેટલા દિવસ પછી પાછો બીજો વિડીયો ઉતારીશું પાછું કોળે નથી કોળતું એમ. તો હાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. ને ઇન્સ્ટાગ્રામમાંથી તમે આવ્યો હોય ને મારો વિડીયો જોવા તો કોમેન્ટ કરી દેજો. અમે ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા એમ. તો મળીએ એક બીજા વિડીયોમાં. તો બધા બધાને બાય જય માતાજી જય દ્વારકાધીશ.